મારો પ્રશ્ન ડર વિશે છે. જિંદગીમાં 16 વર્ષ પહેલા મારી નાની બહેનનું અચાનક અવસાન થયું હતું અને હમણાં 6 વર્ષ પહેલા મારા પતિનું અચાનક અવસાન થયું. એટલે બહુ ડર લાગે છે કારણ કે હજુ પણ મારા અંગત લોકો છે. જુઓ, મૃત્યુ ડરામણું એટલે જ હોય છે કારણ કે તે એક અધૂરી વાર્તાનો અંત હોય છે. જ્યારે કોઈ આપણું સ્વજન જાય છે ત્યારે આપણે રડીએ છીએ કે વિચાર્યું હતું કે એમની સાથે આ વાતો કરીશું પણ ના કરી શક્યા. વિચાર્યું હતું કે એમને સાથે લઈને ત્યાં ફરીશું પણ ના ફરી શક્યા. ઘણું બધું થઈ શક્યું હોત જે ના થયું છે ને. વાર્તા અધૂરી રહે છે એટલે જ મૃત્યુ ડરામણું લાગે છે. ડરી ડરીને તમે જે વાતથી ડરો છો તેને વધુ નજીક બોલાવી લો છો. તમે ડરો જ એ વાતથી છો કે સમય ઓછો છે અને મૃત્યુ આવશે. આપણે બધા જ આ વાતથી ડરી રહ્યા છીએ. અને જ્યારે તમે ડરો છો ત્યારે સમય વધુ બગડે છે. ઘડિયાળ રોકાઈ તો નથી જતી. મોત રડાવે જ એટલે છે કારણ કે આપણી વાર્તાઓ અધૂરી રહી જાય છે. તમારી વાર્તા પૂરી કરી નાખો. કેવી રીતે? અંદર જે વાર્તા કહેનાર બેઠો છે તેને તેની મંઝિલ સુધી પહોંચાડો. બધી વાર્તાઓ તેના માટે જ છે. મરતા પહેલા જ પૂર્ણ થઈ જાઓ. હવે મોત દુઃખદાયક નહીં લાગે. મોત સૌથી વધુ એમના માટે દુઃખદાયક હોય છે જેમણે સૌથી અધૂરી જિંદગી જીવી હોય કે આ જન્મ પણ પૂરતો નથી પડતો. મને હજી 5 વર્ષ કે 50 જન્મ જોઈએ છે દિલની ઈચ્છાઓ પૂરી કરવા માટે. આ જ જન્મમાં બધું કરી લો.